આપણે સૌ જોઈએ છીએ ને કે જીવનમાં તડકો છાંયડો તો આવે જ. પણ ક્યારે વિચાર્યું છે કે અમુક લોકો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આમ હકારાત્મક કેમ રહી શકે? શું એ એમનો સ્વભાવ જ છે કે પછી કોઈ આવડત છે જેને આપણે શીખી શકીએ? આજે આપણે આ જ વાત ઊંડાણપૂર્વક કરવાના છીએ. આપણી પાસે છે એડન સ્ટ્રોમનું પુસ્તક માસ્ટરિંગ પોઝિટિવ થિંકિંગ એના સારાંશ પરથી. બરાબર. અને આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે આપણા વિચારોમાં એમ કે નાના ફેરફાર કરીને પણ જીવનમાં કેટલો મોટો બદલાવ લાવી શકાય. આ સારાંશમાં જે પદ્ધતિઓ છે ને તે કોઈને પોતાની માનસિકતા બદલવી હોય કે પછી રોજની પ્રેરણા જોઈતી હોય અથવા તો એક આખો એક્શન પ્લાન બનાવવો હોય એ બધા માટે ઉપયોગી છે. અને આનો જે મૂળભૂત વિચાર છે ને એ બહુ જ દમદાર છે કે આપણા વિચારો ખાલી વિચારો નથી હોતા. એ આપણી વાસ્તવિકતા, આપણી લાગણીઓ, આપણી ટેવો બધું ઘડે છે. એટલે પોઝિટિવ થિંકિંગ એ કોઈ જાદુ નથી ખરું ને, પણ એ એક આવડત છે, એક પસંદગી છે જેને આપણે કેળવી શકીએ. હા, બિલકુલ. અને આ માત્ર વાતો નથી, આની પાછળ તો વિજ્ઞાન છે. એક કોન્સેપ્ટ છે બ્રેન પ્લાસ્ટિસિટી. મતલબ કે આપણું મગજ લવચિક છે. અચ્છા, એટલે બદલી શકાય. હા, એનો અર્થ શું કે ભલે વર્ષો જૂની નકારાત્મક વિચારવાની રીત હોય એને તોડવી થોડી મુશ્કેલ લાગે પણ અશક્ય તો નથી જ. જેમ કસરતથી મસલ્સ બને ને એમ જ પ્રયત્ન કરીને આપણે મગજમાં નવા પોઝિટિવ વિચારોના રસ્તા બનાવી શકીએ છીએ. અરે બા, આ તો જાણે મગજને રીપ્રોગ્રામ કરવાની વાત થઈ. તો શરૂઆત ક્યાંથી કરીએ આ બદલાવ લાવવા માટે? શરૂઆત થાય છે આપણી પોતાની સાથેની વાતચીતથી, જેને આપણે એમ કહીએ સેલ્ફ ટોક કહીએ છીએ. આપણે ખબર પણ ના હોય ને એમ સતત આપણી જાત સાથે વાતો કરતા હોઈએ. ઘણીવાર એવું કે આ મારાથી નહીં થાય, હું આટલી સારી નથી, આવા વિચારો હોય ને એ આપણો કોન્ફિડન્સ ઓછો કરી નાખે. એની સામે અફર્મેશન્સ એટલે કે હકારાત્મક વાક્યો બોલવા એ મદદ કરી શકે. પણ ઘણાને એવું લાગે કે ખાલી હું મજબૂત છું બોલવાથી શું ખરેખર ફરક પડે? એ ખાલી મનને મનાવવા જેવું નથી. સારો સવાલ છે, ખરેખર. જુઓ, ખાલી એક બે વાર બોલવાથી કદાચ તરત જ કંઈ જાદુ ન થાય, પણ જ્યારે આપણે જાણી જોઈને વારંવાર હકારાત્મક વાક્યો દોહરાવીએ છીએ, જેમ કે હું શીખી રહી છું, હું સક્ષમ છું, ત્યારે ધીમે ધીમે આપણી જે ઊંડી માન્યતાઓ છે ને એ બદલાવા લાગે છે. અને પેલા જે નવા ન્યુરલ પાથવેઝની વાત કરી એ મજબૂત બને છે. સમજો ને કે પેલી નેગેટિવ કેસેટ બંધ કરીને પોઝિટિવ કેસેટ ચાલુ કરી રહ્યા છીએ. બરાબર, સમજાઈ ગયું. તો આ થઈ અંદરની વાત. હવે બહારની દુનિયા તરફ જોવાનો આપણો જે દૃષ્ટિકોણ છે એ કેવી રીતે બદલાય? અહીંયા આવે છે કૃતજ્ઞતા, એટલે કે ગ્રેટિટ્યૂડ. એ બહુ પાવરફુલ છે. જ્યારે આપણે સભાનપણે આપણી પાસે જે કંઈ છે, ભલે નાની વસ્તુ હોય, એના માટે આભાર માનવાનું શરૂ કરીએ ને ત્યારે ફોકસ બદલાઈ જાય છે. મારી પાસે શું નથી એના બદલે મારી પાસે શું છે એના પર ધ્યાન જાય છે. અચ્છા. અને એનાથી પેલી નકારાત્મકતા ઓછી થવા માંડે છે. બહુ સિમ્પલ પ્રેક્ટિસ છે, ખબર છે? રોજ રાત્રે સૂતા પહેલા ખાલી 3 વસ્તુઓ યાદ કરો જેના માટે તમે આભારી છો. આટલું પણ ઘણું છે. હા, આભાર માનવાની વાત તો બરાબર. પણ જ્યારે ખરેખર કોઈ મુશ્કેલી આવે, કોઈ મોટી નિષ્ફળતા મળે, ત્યારે પોઝિટિવ રહેવું સહેલું નથી હોતું. ત્યારે શું કરવાનું? સાચી વાત છે. ત્યારે એક ટેકનિક કામ લાગે છે, કોગ્નિટિવ રીફ્રેમિંગ. આનો સીધો મતલબ છે કે પરિસ્થિતિને એક જુદા ખૂણાથી જોવી. જેમ કે નિષ્ફળતા મળી તો એને અંત ના ગણવો. એને એમ જુઓ કે આમાંથી શું શીખવા મળ્યું. આ એક તક છે કંઈક નવું સમજવાની. પેલું ઉદાહરણ છે ને, ટ્રાફિકમાં ફસાયા તો ગુસ્સે થવાને બદલે એ વિચારો કે ચાલો થોડો સમય મળ્યો મ્યુઝિક સાંભળવાનો કે કંઈક વિચારવાનો. આ જે રીત છે ને એ આપણી માનસિક ટક્કર ઝીલવાની શક્તિ એટલે કે રેઝિલિયન્સ વધારે છે. ઓહ, એટલે કે પડકારને તકમાં બદલી નાખવાની આ કળા છે. અને આની સાથે પેલું વિઝ્યુલાઇઝેશન પણ જોડાયેલું છે ને, સફળતાની કલ્પના કરવી એ બધું. હા, બિલકુલ. વિઝ્યુલાઇઝેશન એટલે મનમાં જ સફળતાનું એકદમ ક્લિયર ચિત્ર બનાવવું. જાણે કે એ થઈ જ ગયું છે. આ એક જાતનું મેન્ટલ રિહર્સલ છે. આમ કરવાથી આપણું મગજ એ ધ્યેય માટે વધુ તૈયાર થાય છે, કોન્ફિડન્સ વધે છે અને એક્શન લેવાની પ્રેરણા મળે છે. સારું, આ બધી થઈ મગજની કસરતો. પણ આપણી લાગણીઓનું શું?
જે ગુસ્સો આવે નિરાશા થાય એ બધું કેવી રીતે સંભાળવું? અહીં બે વસ્તુઓ બહુ કામની છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાવનાત્મક સમજ અને માઇન્ડફુલનેસ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે આપણી લાગણીઓને ઓળખવી, સમજવી અને પછી તરત જ રિએક્ટ કરવાને બદલે વિચારીને રિસ્પોન્ડ કરવું. રિએક્શન નહીં, રિસ્પોન્સ. બરાબર. હા, અને માઇન્ડફુલનેસ એટલે બસ અત્યારે આ ક્ષણમાં પૂરેપૂરા હાજર રહેવું. વિચારો આવે ને જાય, પણ એમાં તણાઈ ન જવું. આ માટે એક સિમ્પલ ટેકનિક છે શ્વાસની કસરત. જેમ કે 4 સેકન્ડ શ્વાસ લો, 4 સેકન્ડ રોકો, 6 સેકન્ડ છોડો. દિવસમાં થોડીવાર આ કરવાથી પણ શાંતિ મળે, તણાવ ઘટે. અને આ બધી સારી વાતો છે, પણ એને ખાલી જાણવાથી શું થાય? એને જીવનનો ભાગ કેવી રીતે બનાવી શકીએ રોજબરોજમાં? અને ચાવી છે નાની શરૂઆત કરો, પણ રોજ કરો, સતત કરો. એટલે કન્સિસ્ટન્સી. બરાબર. જેમ કે રોજ સવારે ખાલી 5 મિનિટ શાંતિથી બેસવું, કે રાત્રે પેલી કૃતજ્ઞતાની વાત કરી એ લખવું, પોતાની આસપાસનું વાતાવરણ પોઝિટિવ રાખવું, એવા લોકો સાથે રહેવું જે પ્રેરણા આપે. જુઓ, અહીં છે ને મોટિવેશન કરતાં કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય વધારે જરૂરી છે. રોજ થોડું થોડું કરવાથી એક મોમેન્ટમ બને છે અને એ જ લાંબા ગાળે